સયાજીગંજ વિધાનસભા વોર્ડ નંબર 9ના વિવિધ વિસ્તારમાં કુલ ₹51.91 લાખના ખર્ચે વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। સયાજીગંજ વિધાનસભાના વોર્ડ નંબર 9માં આવતા 5 જેટલા વિસ્તારમાં વિકાસલક્ષી કામોનું અંદાજિત ₹51.91 લાખના ખર્ચે કામોનું ખાતમુહૂર્ત સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ નંબર 9ના કાઉન્સિલર શ્રી રંગ આયરે, નરસિંહ ચૌહાણ, ઉમિશા વસાવા, પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ પ્રમુખ લખધીરસિંહ ઝાલા, સંગઠનની ટીમ તથા સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઉંડેરા ખાતે સત્યનારાયણ સોસાયટીના કોમન પ્લોટમાં વોકિંગ ટ્રેક બનાવવાનું કામ, શક્તિનગર સોસાયટીના કોમન પ્લોટમાં પેવર બ્લોક લગાવવાનું કામ, શ્રીજી ટેનામેન્ટના કોમન પ્લોટમાં પેવર બ્લોક નાખવાનું કામ, ઉંડેરા ખાતે પુષ્પક ટાઉનશીપના કોમન પ્લોટમાં પેવર બ્લોક નાખવાનું કામ, ઉંડેરા રેવન્યુ સર્વે નંબર 318માં આવેલ વૈકુંઠ સોસાયટીના આંતરિક તથા બાહ્ય રસ્તામાં ડ્રેનેજ લાઇન નાખવાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સયાજીગંજ વિધાનસભામાં વોર્ડ નંબર 9ની ઉંડેરા વિસ્તારની શક્તિ સોસાયટી, શ્રીજી સોસાયટી, વૈકુંઠ ધામ, પુષ્પક આ તમામ સોસાયટીમાં પેવડ બ્લોક અને 1-2 સોસાયટીમાં આંતરિક અને બાહ્ય ગટર લાઇન આવા કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ખાતમુહૂર્ત અમારા જે રીતે વડોદરા મહાનગરપાલિકાનું ગુજરાત સરકારનું તંત્ર ચાલે છે, દરેક સોસાયટીની અંદર સ્વચ્છતાનું ધોરણ જળવાય, સારી ફેસિલિટી મળે એના માટે પેવડ બ્લોક આજે નાખવામાં આવી રહ્યા છે। આજે સવારે જ કોર્પોરેશન દ્વારા 300 કરોડથી વધુના ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યા। આજે સાંજે વોર્ડ નંબર 9માં 51 લાખના ખર્ચે આ વિવિધ ખાતમુહૂર્તો થઈ રહ્યા છે। આવતીકાલે વોર્ડ નંબર 11માં આશરે 1.5 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત લોકાર્પણ થઈ રહ્યા છે, ખાતમુહૂર્તો થઈ રહ્યા છે અને આગામી વીકમાં પણ વોર્ડ નંબર 9માં 5 કરોડના ખર્ચે આગામી 2 અઠવાડિયામાં બીજા 5 કરોડના ખર્ચે અમે ખાતમુહૂર્ત વિવિધ કામોના કરી રહ્યા છે। એટલે જે રીતે વિકાસની વણઝાર વોર્ડ નંબર 9 જોઈ રહ્યું છે, આપ પણ વોર્ડ નંબર 9માં ઉંડેરામાં ફરો તો ઠેર ઠેર આજે ગટર લાઇન નખાઈ રહી છે। આજે 35-40 વર્ષથી ઉંડેરા કરોડિયા જે કામને ઝંખતું હતું એ ગટર લાઇન નખાઈ રહી છે, પાણીની નવી લાઈનો નખાઈ રહી છે। આ ગટર લાઇનને પાણીની નવી લાઈનો નખાઈ ગયા પછી ચોમાસા પછી નવા રોડ રસ્તા પણ બનવા જઈ રહ્યા છે। ત્યારે આ જે ઉંડેરા અને કરોડિયા આજે આપણે ગામ કહીએ છીએ એ સાચા અર્થની અંદર જ્યારે આપણે 6-8 મહિના વર્ષ પછી જોઈશું તો એ શહેરનો ભાગ બની જવાનું છે અને એટલે જ આજે અમારી સંગઠનની ટીમ અને આજે અમારા સૌ કોર્પોરેટરો આજે અમે ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।